ચૂંટણી આવે ત્યારે બધા પક્ષો હવે નીકળી પડવાના છે ભાઈઓ બહેનો। અત્યારે જ આ વિસ્તારમાંથી કોંગ્રેસ વાળાની જન આક્રોશ યાત્રા નીકળી। મારે તો કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે મિત્રો, જન આક્રોશ તો કોંગ્રેસની વિરુદ્ધમાં હતો, એટલા માટે તો તમારા આખા દેશમાંથી સુપડા સાફ થઈ ગયા। હવે ક્યાંય તમે દેશમાં ટકી શકવાના નથી। અને આ પાર્ટી વાળાને તો ઉમરપડા તાલુકાની પ્રજા એટલા માટે મત નથી આપવાની કે હજુ તો ચૂંટાયા નથી, તે પહેલા ડેડિયાપાડામાંથી એમના હોદ્દેદારો આવીને સુદ ખડકામાં આપણા આદિવાસી દીકરાઓને મારી જાય, હલદરીના આપવાળા આવીને ઉમરપાડાના યુવાનોને મારવા આવે, ઉમરપાડાની જંગલની જમીન મહારાષ્ટ્ર વાળાને અપાવવા માટે તમે ઉમરપાડા સુધી આવી જાઓ। અને ઉમરપાડાના આદિવાસી વિદ્યાર્થીઓ ભણતા હોય તો તમે આ મામલતદારને આવેદન પત્ર આપો કે ઉમરપાડાની જનસંખ્યા કરતા પણ વધારે શૈક્ષણિક સંસ્થા સરકારે ખોલી છે, એટલા માટે અમે આવેદન પત્ર આપીએ છીએ।